ગુજરાતનું પાટનગર ગાંધીનગર હાલમાં ગંભીર રોગચાળાના પડકારોનો સામનો કરી રહ્યું છે। ટાઇફોઇડના સતત વધી રહેલા કેસો વચ્ચે હવે કોંગો ફીવરના કેસની પુષ્ટિ થતાં આરોગ્ય તંત્ર સતર્ક બન્યું છે। ટાઇફોઇડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, તે દરમિયાન નવા રોગની દસ્તકથી લોકો અને આરોગ્ય વિભાગમાં ચિંતા વધી છે। ગાંધીનગર તાલુકાના પિંડારડા ગામમાં કોંગો ફીવરનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે। દર્દીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેમની હાલત પર સતત નજર રાખવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગ દ્વારા પિંડારડા ગામમાં 2 મેડિકલ ટીમોને તૈનાત કરીને સર્વેલન્સની કામગીરી શરૂ કરી છે, તેમજ દવાના છંટકાવ સહિતની પ્રતિબંધક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બીજી તરફ કોંગો ફીવર પ્રાણીઓમાંથી માનવમાં ફેલાતો રોગ હોવાથી પશુપાલન વિભાગને પણ એલર્ટ પર રાખવામાં આવ્યું છે। પશુઓમાં ચેપ ન ફેલાય તે માટે જરૂરી તપાસ પણ કરવામાં આવી રહી છે। સાથે સાથે આફ્રિકાથી આવેલો આ કોંગો ફીવરનો કેસ કઈ રીતે ગુજરાતમાં આવ્યો અને તેના દર્દીઓ નોંધાયા તેના વિશે પણ આરોગ્ય તંત્રએ કામે વળગ્યું છે।